વડોદરા મેરેથોન દ્વારા વડોદરાની 30 શાળાઓ સમાવતી એસડીજી ક્લબની પહેલ કરાઈ છે, ત્યારે વિશ્વ પર્યાવરણની ઉજવણી અંતર્ગત ટકાઉ આવતીકાલ માટે અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત સિંધરોડ સ્થિત ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી ખાતે પરિસંવાદ યોજવામાં આવ્યો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન સહિતના પર્યાવરણીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મેરેથોન સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજીએસ આધારિત ટકાઉપણું અને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં એસડીજી ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જેનો હેતુ માત્ર સ્વસ્થ શરીર નહીં પરંતુ જાગૃત અને ભવિષ્યમુખી નાગરિકો ઘડવાનો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો, આગેવાનો અને પર્યાવરણ કાર્યકરો એકત્રિત થઈને હરિયાળા વડોદરાના નિર્માણ માટે સંકલ્પ લઈ ચર્ચાઓ કરી હતી. ઉપસ્થિત સૌએ ભવિષ્યની પેઢીને સસ્ટેનેબિલિટી એમ્બેસેડર બનાવવા માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો. વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોન દ્વારા આયોજિત અહીંયા નેચર એજ્યુકેશન સોસાયટીની વિસ્તારમાં આપણે જે બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપ કરી છે, આ નિમિત્તે આપણે લગભગ 10 સ્કૂલ્સમાંથી અને 50 સ્કૂલ્સ રેપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા આવેલા છે. કોર ઓબ્જેક્ટિવ કે આપણે સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ, સિવિક સેન્સ અને સિટીમાં સ્વચ્છતા કેવી રીતે વધારવું, વડોદરાને વધારે હરિયાળી કેવી રીતે બનાવવી અને એર પોલ્યુશનને કેવી રીતે કોમ્બેટ કરી શકાય, એવા ઓબ્જેક્ટિવ્સથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આજે એક પ્લાન્ટેશન ડ્રાઈવ પણ ઇનિશિયેટ કરવામાં આવ્યું છે. હું આભાર માનીશ વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોનને. પેટ્રન્સને પણ હું આભાર માનીશ કે આવા ઇનિશિયેટિવ્સ આપ લઈને બાળકો દ્વારા તમામ વાલીઓ અને સોસાયટીઝમાં આ મેસેજ પહોંચાડો છો કે પ્લાસ્ટિક વિરુદ્ધનું કેવી રીતે અમે ફાઇટ આપી શકાય, કેવી રીતે વધારે સિટીને હરિયાળી કરી શકાય, વધારે સિવિક સેન્સ વેલ્યુઝ અને સિવિક વેલ્યુઝ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય, એ બાબતની તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે. એમને આપ પણ વિનંતી કરવામાં આવી રહ્યા છે કે એસડીજી ફોરમ દ્વારા સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ કેવી રીતે અચીવ કરવું અને આવનારા દિવસોમાં જે હરિયાળી તરફથી અને એર પોલ્યુશનને ફાઇટ કરવા માટે અમે જે મહેનત કરી રહ્યા છે, એ બાળકો એની એમ્બેસેડર્સ બને, ઇકો વોરિયર્સ બને. એમને વાલીઓ દ્વારા તમામ શહેરજનોને પણ આ માહિતી પહોંચાડી દે એવા તમામની આયોજન અત્યારે કરવામાં આવી રહ્યા છે. CSR ઇનિશિયેટિવ્સથી ફ્રોમ અવેરનેસ ટુ એક્શનનું જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, એ હું એસડીજી ફોરમને બિરદાવું છું અને આશા રાખું છું કે વડોદરા શહેરના તમામ આગેવાનો આમાં જોડે અને આપણે સિવિક સેન્સની જે વાત કરીએ, એ સિવિક સેન્સ અને કોર વેલ્યુઝ ઉપર વધારે કામ કરીએ અને આવનારા પેઢી જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો અમે જ્યારે કલ્પના કરીએ, એટલે હું ચોક્કસ માનું છું કે આ આવનારા પેઢીઓમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, એ આપણે દેશને વધારે વિકસિત અને હરિયાળી બનાવશે. થેન્ક યુ. જે વડોદરા મેરેથોન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી ક્લબ્સ સ્કૂલોમાં જે શરૂ કરવામાં આવી છે, એનું આજે આપણે અહીંયા એક મીટ જોઈ. એમાં આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર બાબુ સાહેબ પણ હતા. 30 સ્કૂલોમાં આ કાર્યરત થઈ ગઈ છે. દર મહિને અલગ અલગ એક્ટિવિટીઝ એસડીજી ગોલ્સ 6 લીધેલા છે અને બાળકો કરી શકે, બાળકો સમજી શકે એવી પ્રવૃત્તિઓ દ્વારા એક માનસિક બદલાવ અને એના દ્વારા પોતાના ડેલી જીવનમાં, દરરોજના જીવનમાં દરેક બાળક બદલાવ લાવે, જેથી કરીને આપણે ક્લાઇમેટ ચેન્જ રોકી શકીએ, સસ્ટેનેબિલિટી તરફ જઈ શકીએ. અને એ આપણે આજે 25,000થી વધુ બાળકો સુધી પહોંચી ગયા છીએ અને 1 લાખ બાળકો સુધી પહોંચવાનો આપણો વડોદરા મેરેથોનનો પ્રયાસ છે.